નમસ્કાર મિત્રો, આજના આ રસપ્રદ વિશ્લેષણમાં આપણે એક મજેદાર પ્રાદેશિક ગુજરાતી કોમેડી સ્ક્રિપ્ટનું જાણે કે પોસ્ટમોર્ટમ કરવાના છીએ. સાંસ્કૃતિક અભ્યાસ સાથે જોડાયેલા લોકો માટે આ વિષય બહુ જ કામનો છે, કારણ કે જુઓ, આ માત્ર કોઈ હળવી કે ટાઈમપાસ કોમેડી નથી. આ સ્ક્રિપ્ટના બહાને આપણે સિચ્યુએશનલ આયરની એટલે કે સ્થિતિજન્ય વક્રોક્તિ અને આપણા ગ્રામીણ સમાજના તાણાવાણાને એકદમ નજીકથી સમજવાના છીએ. આપણે એ જોઈશું કે કેવી રીતે કોઈ એક વ્યક્તિની નાનકડી ભૂલ આખા ગામ માટે મનોરંજન અને સાથે સાથે આર્થિક ફાયદાનો જુગાડ બની જાય છે. બહુ જ મજા આવવાની છે. તો આજના આપણા આ વિશ્લેષણની રૂપરેખા કંઈક આવી છે. પહેલું છે નિષેધ, દારૂ અને મૂર્ખતા. બીજું, પાત્રોનો સંઘર્ષ, જેમાં છે હરિયાભાઈ વિરુદ્ધ વાઘુજી. ત્રીજું, સંઘર્ષનો વધારો એટલે કે શાબ્દિક વક્રોક્તિ અને સોગંધ. ચોથું, ક્લાઇમેક્સ, જે છે કોમેડિક ખંડણી. અને છેલ્લે સામુદાયિક ગતિશીલતા અને પ્રતિષ્ઠા. ચાલો તો ફટાફટ સૌથી પહેલા મુદ્દા પર આવીએ. વિભાગ 1, નિષેધ, દારૂ અને મૂર્ખતા. આખી સ્ક્રિપ્ટ એક એવા વિષય પર ઊભી છે જે ગુજરાતમાં બહુ જ સંવેદનશીલ છે. અને સાચું કહું તો આ સાંસ્કૃતિક બેકગ્રાઉન્ડ જ આ આખા જોકને આટલો ધારદાર બનાવે છે. અહીં સમજવા જેવી વાત એ છે કે વાઘુજી નામના પાત્રે દારૂ છોડવા માટે સ્થાનિક દેવી મોગીમાના પવિત્ર સોગંદ ખાધા હોય છે. હવે આપણે જાણીએ છીએ કે ગુજરાતમાં દારૂ કાયદાકીય રીતે તો બંધ છે જ, પણ સામાજિક રીતે પણ તેને બહુ મોટો નિષેધ માનવામાં આવે છે. એમાં પણ જો તમે માતાજીના સોગંદ ખાઈને તેને તોડો તો ભાઈ, આ કોઈ નાની સૂની વાત નથી. આના સામાજિક અને આધ્યાત્મિક પરિણામો બહુ ગંભીર આવી શકે છે. અને આ જ ગંભીરતા આગળ જતાં એક જબરદસ્ત હાસ્યનો પાયો નાખે છે. હવે આખી સિચ્યુએશનલ આયરની જુઓ. સામાન્ય રીતે આપણે શું અપેક્ષા રાખીએ? જો કોઈ દેવના સોગંદ તોડે તો લોકોમાં ભારે નૈતિક આક્રોશ ફેલાય, લોકો ગુસ્સે થાય અથવા તો કદાચ તેનો સામાજિક બહિષ્કાર કરી દે, રાઈટ? પણ ના, અહીં પાત્રોનું રિએક્શન સાવ ઉલટું છે. ગામના લોકો તો જાણે ખુશીના માર્યા ગાંડા થઈ જાય છે. નૈતિકતાની કોઈને પડી નથી. કેમ? કારણ કે આ તૂટેલા સોગંદ તેમને વાઘુજી પાસેથી એક મસમોટો ફાયદો ઉઠાવવાની આર્થિક તક આપે છે. જરા હરિયાભાઈનો આ ડાયલોગ સાંભળો. તે કહે છે કે છેલ્લા 12 મહિનાથી આ જમાઈની વાટ જોઈ રહ્યા હતા. આ સાબિત કરે છે કે ગામ લોકો કંઈ વાઘુજીના ચારિત્રનું રક્ષણ નહોતા કરતા. અરે, એ લોકો તો ગીધની જેમ બસ રાહ જોતા બેઠા હતા કે ક્યારે આ ભાઈ ભૂલ કરે, ક્યારે દારૂ પીવે અને ક્યારે અમે એને પકડી પાડીએ. માનવીય તકવાદ એટલે કે તકનો ફાયદો ઉઠાવવાની વૃત્તિ પર આ એક અદ્ભુત કટાક્ષ છે. આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ. પાત્રોનો સંઘર્ષ, હરિયાભાઈ વિરુદ્ધ વાઘુજી. આ આખા સીનમાં જે કોમેડિક તણાવ ઊભો થાય છે ને, એની પાછળ આ બે પાત્રો વચ્ચેનો ટકરાવ બહુ મોટો ભાગ ભજવે છે. અહીં બે એકદમ વિરોધી માઇન્ડસેટ સામસામે આવી જાય છે. એક બાજુ છે હરિયાભાઈ અને એમનું આખું ટોળું. આ લોકો પક્કા તકવાદી છે. વાતનું વતેસર કરીને, ઉશ્કેરણી કરીને પોતાના શિકારને ચારે બાજુથી ઘેરી લે છે. અને બીજી બાજુ બિચારા વાઘુજી એ પૂરેપૂરા ડિફેન્સ મોડમાં છે. પોતાના જ ભૂતકાળના અહંકારમાં એવા ફસાયા છે કે હવે બસ કોઈ પણ ભોગે પોતાની આબરૂ બચાવવા તરફ વળિયા મારી રહ્યા છે. અને અહીં એક મજાની વાત નોંધી તમે? વાઘુજીની અસલી મુશ્કેલી એમના મોઢામાંથી આવતી દારૂની ગંધ નથી. એમની મુશ્કેલી છે એમનો પોતાનો અહંકાર. અગાઉ એમણે મોટી મોટી ફાંકો મારી હતી કે જો હું દારૂ પીઉં તો આખા ગામને જાત્રાએ લઈ જાઉં. બસ આ જ મોટા બોલ હવે ગામલોકો એમના જ વિરુદ્ધ એક હથિયાર તરીકે વાપરી રહ્યા છે. ચાલો હવે ત્રીજા મુદ્દા પર આવીએ. સંઘર્ષનો વધારો, શાબ્દિક વક્રોક્તિ અને સોગંદ. આમાં પાત્રો પોતાના ડાયલોગબાજીથી એક નાનકડી પર્સનલ ભૂલને આખા ગામનો ઇવેન્ટ કેવી રીતે બનાવી દે છે તે જોવું ખરેખર રસપ્રદ છે. આખી ઘટનાની ટાઈમલાઈન જરા જુઓ. કેટલું ફાસ્ટ એસ્કેલેશન છે. 12 મહિના પહેલાં સોગંદ લીધા, થોડીવાર પહેલાં ખાલી દારૂની ગંધ પકડાઈ અને ત્યાં તો વર્તમાનમાં સીધો જાહેરમાં મુકાબલો ચાલુ. પણ સૌથી મજાની વાત તો એ છે કે આટલી વારમાં તો આવતીકાલે સાંજે 5 વાગે મફત વેકેશન પર ઉપડવાનો સમય પણ ફિક્સ થઈ જાય છે. ભાઈ, એક નાનકડી ભૂલને ઓન ધ સ્પોટ સામાજિક દેવામાં કેવી રીતે કન્વર્ટ કરવી તેનું આ બેસ્ટ ઉદાહરણ છે. અને આ જુઓ, શાબ્દિક વક્રોક્તિ એટલે કે વર્બલ આયરનીનું એકદમ ક્લાસિક ઉદાહરણ. આ જો મારું વેણ તમે ખાધું તો આખી જિંદગી ગબા હલાવશો. એટલે કે સાદી ભાષામાં એવી ધમકી અપાય છે કે માતાજી તમારું નખોદ કાઢી નાખશે. પણ રિયાલિટી શું છે? આ બધી ધાર્મિક શુદ્ધિ કે ઈશ્વરના ડરની વાતો પાછળનો એક જ ઈરાદો છે, એક ફ્રી વેકેશન.
આ આખી સિચ્યુએશન કેટલી એબ્સર્ડ, કેટલી વાહિયાત છે જરા વિચારો. ગામ લોકો પગ ભાંગી નાખવાની અને ધાર્મિક ધમકીઓ તો એવી રીતે આપે છે જાણે બહુ મોટા ભગત હોય. પણ હકીકતમાં આ બધું માત્ર એક સાંસારિક કોમેડિક માંગણી પૂરી કરવા થઈ રહ્યું છે. ધર્મ અહીં ભક્તિનો વિષય નથી, પણ એક રિકવરી એજન્ટ જેવું ટૂલ બની ગયો છે, જેની સામે વાઘુજીનું કોઈ જ ચલણ નથી. હવે પહોંચીએ આ વિશ્લેષણના ચોથા ભાગ, એટલે કે ક્લાઇમેક્સ પર, કોમેડિક ખંડણી. હવે અસલી ખેલ શરૂ થાય છે, જ્યાં આ આખું પ્રકરણ એક પરફોર્મેટિવ એક્સ્ટોર્શન એટલે કે દેખાડાવાળી ખંડણીમાં ફેરવાઈ જાય છે. વાર્તામાં ખરો ટ્વિસ્ટ તો ત્યારે આવે છે જ્યારે આ આંકડો સામે આવે છે. 1,20,000. વાઘુજીને ઇકોકારના અકસ્માતનું આટલું મોટું વળતર મળ્યું છે એ વાત ગામ લોકો જાણે છે, અને જરાય શરમ રાખ્યા વગર તેઓ સીધો આ પૈસા પર જ ટાર્ગેટ કરે છે. તેમને ખબર છે કે વાઘુજી પાસે અત્યારે રોકડી પણ છે, અને એ ભાઈ અત્યારે સામાજિક રીતે ભયંકર દબાયેલા પણ છે. જુઓ, આ લોકો કેવી સિસ્ટમેટિક રીતે લૂંટે છે. સૌથી પહેલાં જાતે જ પ્રવાસનું સ્થળ નક્કી કરી નાખ્યું, સાસણગીર. પછી વાઘુજી પાસે જબરદસ્ત એક પ્રીમિયમ ડીઝલ ગાડીનું ભાડું કઢાવ્યું. અને વાત ત્યાં નથી અટકતી. રસ્તામાં આવતો તમામ જમવાનો, ચા પાણીનો અને હોટેલનો ખર્ચ પણ વાઘુજીના માથે જ. અને આ બધું કયા નામે? તો કે નૈતિકતાના દંડના નામે. વાઘુજી બિચારો બચવાનો કેવો નિરર્થક પ્રયાસ કરે છે. એ જૂઠું બોલે છે કે ભાઈ પૈસા તો 6 મહિના પછી આવશે, આ તો ખાલી બેંકનો મેસેજ હતો. પણ એ કોઈ કામ નથી આવતું. કેમ? કારણ કે વાઘુજી સમાજમાં પોતાની પ્રતિષ્ઠા એટલી હદે ખોઈ ચૂક્યા છે કે એમની કોઈ પણ દલીલ આ ટોળા સામે હવે ટકવાની નથી. હવે આવીએ અંતિમ વિભાગ પર, સામુદાયિક ગતિશીલતા અને પ્રતિષ્ઠા. ચાલો થોડા વ્યાપક દ્રષ્ટિકોણથી આને સમજીએ. આ ખાલી એક કોમેડી નથી, આ આપણા ગામડાના સમાજશાસ્ત્રનું એક આખું માઇક્રોકોઝમ છે. અહીં 3 બહુ જ પાવરફુલ સામાજિક ડાયનામિક્સ છુપાયેલા છે. પહેલું, દેખાડાની નૈતિકતા. અહીં સામાજિક નિયમો એટલા માટે કડક નથી કે લોકોને નીતિ ગમે છે, પણ એટલા માટે કડક છે કે તેમાંથી તેમનો પર્સનલ ફાયદો થાય છે. બીજું, રેપ્યુટેશન એટલે કે પ્રતિષ્ઠા જ અહીં ખરી કરન્સી છે. વાઘુજી આર્થિક નુકસાન ઉઠાવવા તૈયાર થઈ જાય છે કારણ કે એમને જાહેરમાં થનારી બદનામીનો ડર છે. અને ત્રીજું, સામૂહિક તકવાદ. જ્યારે કોઈ એક વ્યક્તિને ખંખેરવાની વાત આવે ત્યારે આખો સમુદાય કેવી ગજબ રીતે એક થઈ જાય છે. સાંસ્કૃતિક અભ્યાસ માટે આ ખરેખર એક શ્રેષ્ઠ કેસ સ્ટડી છે. તો અંતે આ આખા વિશ્લેષણ પછી એક બહુ જ રસપ્રદ સવાલ ઊભો થાય છે. શું આવી કોમેડી ખરેખર આપણા સામાજિક નિયમોનું ઉલ્લંઘન કરે છે? કે પછી તે એક કડવી વાસ્તવિકતા છતી કરે છે કે માણસ પોતાના સ્વાર્થ માટે નિયમો અને સાંસ્કૃતિક નિષેધોને પણ કેટલી ચતુરાઈથી વાપરી જાણે છે? આ બાબત ચોક્કસપણે વિચારવા મજબૂર કરે છે. કોમેડીના આવરણ પાછળ માનવ સ્વભાવનું આ ઊંડું સત્ય ખરેખર કમાલ છે. તો આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ આપ સૌનો આભાર. આશા છે કે આ સમજૂતી તમને સાંસ્કૃતિક અભ્યાસ અને કોમેડીને એક સાવ નવા જ દૃષ્ટિકોણથી જોવામાં મદદરૂપ થશે. ફરી મળીશું.